સાવરકુંડલામાં ટેકાના ભાવે ખરીદીમાં ભેદભાવનો આરોપ લાગ્યો છે। સાવરકુંડલામાં પહેલા જ ખરીદી સેન્ટર પર વિરોધ, રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને ન બોલાવાયા હોવાનો આરોપ લાગ્યો છે। ત્યારે મળતિયા ખેડૂતો પાસેથી ખરીદી શરૂ કરાઈ હોવાનો દાવો। બમ્મર અને ધજડી ગામના ખેડૂતોની ઉગ્ર રજૂઆત પણ સામે આવી છે। તો અમરેલીનું સાવરકુંડલા, જ્યાં ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ તે પૂર્વે જ આરોપ લાગ્યા છે। જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમને બોલાવવામાં નથી આવ્યા, જ્યારે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેવાને બોલાવી અને ખરીદી શરૂ કરાઈ હોવાનો આરોપ લાગ્યો છે। 500 ખેડૂતો છીએ કે જેણે આ પ્રકારનું 1 તારીખના રોજ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ એને બોલાવવામાં નથી આવ્યા। ત્યારે પ્રશ્ન અમને એવો થયો કે અમને શા માટે બોલાવવા ન આવ્યા। એટલે અમે આજે માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી અને એમાં એવું જાણવા મળ્યા છે અમને કે જે લોકોએ 2 તારીખના રોજ રજીસ્ટ્રેશન કરાવ્યું તેને બોલાવવામાં આવ્યા। એટલે અમને એવો પ્રશ્ન થાય કે આ લોકોની મિલીભગત સાથે જે પણ જોડાયેલા છે તેને સૌપ્રથમ બોલાવવામાં આવે છે તો શું અમારા વારા રદ કરવાના હતા એટલા માટે અમને ન બોલાવવામાં? ઉપરાંત આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં કેટલા લોકો સંડોવાયેલા છે એ પણ અમારે જાણવું જરૂરી છે। એટલા માટે આજે અમે આ સિસ્ટમનો વિરોધ નોંધાવ્યો હતો। અમે મગફળીનું રજીસ્ટ્રેશન 3 દિવસ સુધી લાઇનમાં ઊભા રહીને ટ્રાય કરી હતી। આખી રાત જાગીને અમે ટ્રાય કરી। 1 તારીખની અમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। આ તમે જોઈ શકો, મારી પાસે પહોંચ છે। અમે 1 તારીખે રજીસ્ટ્રેશન કરાવેલું હતું, છતાં આજની તારીખમાં અહીંયા અમારો વારો ન આવ્યો। એટલે અમે તપાસ કરવા આવ્યા કે ભાઈ કેમ વારો ન આવ્યો, તો અહીંયા જોયું તો બીજી તારીખે બપોર પછી જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એવા ખેડૂતોના વારા આવી ગયા છે। વિરોધ કરવાનું કારણ એ છે કે 2 તારીખનું મારું રજીસ્ટ્રેશન કરાવેલું છે અને અત્યારે જે લોકોનો વારા આવ્યા છે 2 તારીખના બપોર પછીના વારા છે। મેં સવારમાં મારું ફોર્મ રજીસ્ટ્રેશન કરેલું છે, તો શેના કારણે શા હિસાબે અમારા અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલું છે તો પણ અમારો વારો કેમ નથી આવેલો, શેના કારણે નથી આવેલો, તો એ અમે જાણવા માટે એનો સખત અમે વિરોધ કરવા આવેલા છે। ટેકનિકલ પ્રોબ્લેમ છે, આગળ પાછળ થયું હોય કદાચ, તો એ કાલે પાછા ક્રમમાં આવી જશે એમ। આજ મેસેજ તો ઓછા છોડ્યા 15 જ છોડ્યા હતા, 10 થી 15 છોડ્યા હતા।